આ પ્રકારે ડેમોલેશન થયું। બીજી તરફ અમદાવાદના મોટેરામાં વિરોધ વચ્ચે ડેમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું। ડિમોલેશનને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો છે। ડિમોલેશનની કાર્યવાહીને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે 50 વર્ષથી રહેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું, ત્યારે મોટેરામાં વિરોધ કરી રહેલા સ્થાનિકોની અટકાયત કરાઈ। મોટેરાના ગામતળની જમીન પર બુલડોઝર એક્શન હાલના સમયે જોવામાં આવી રહ્યું છે। એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવાની તૈયારીઓ જોવા મળી રહી છે। સ્થાનિકોએ અહીં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે। એએમસીની ટીમનો સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો। જો કે હવે જૂના ગામતળના મકાનો જે છે તે તોડી પાડવામાં આવશે। આસારામ આશ્રમ નજીક જે આ બધા ગેરકાયદે બાંધકામો છે તેના પર કાર્યવાહી થશે। 36 મકાનો તોડી પાડવાની યોજના છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડેમોલેશન કાર્યવાહી થઈ રહી છે। પહેલા અમારી પાણીની લાઈન ગેરકાયદેસર રીતે રાત્રે 3 વાગે ના કાપી નાખતા આ લોકો। અમે મ્યુનિસિપાલિટી કમિશનર રજૂઆત કરી કે અમારું પાણી બંધ કર્યું છે, ચાલુ કરો। મ્યુનિસિપાલિટી કમિશનર કહે છે કે તમારી થાય એ ધડાકા ભડાકા કરી લો, અમે પાણી ચાલુ નહીં કરીએ। આ કયા કાયદામાં છે? કાયદો 35 મકાનો છે। અમે કીધું કે અમને પ્લોટના બદલામાં પ્લોટ આપો, બાંધકામનો ખર્ચો આપો, પણ સરકાર એવું કહે છે અને અધિકારી એવું કહે છે કે તમને સ્લમ એરિયામાં જે મકાન હોય ને ફ્લેટ, એવા ફ્લેટ આપીશું જે રહેવા લાયક નથી, બરાબર? અને ડિમોલિશન નથી। આ તો ડિમોલિશન નામે અમારા ઉપર રહેલો અત્યાચાર। જો આવું નવું થશે તો અમે બધા આત્મવિલોપન કરીશું। નોટિસ મળી હતી એના 1.5 વર્ષ પહેલાની વાત છે। નોટિસ મળી હતી, નોટિસ પ્રમાણે અમે કોર્ટમાં કેસ ચેલેન્જ કર્યો। એના પ્રમાણે કોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ 50 વારનું કાયદેસર તમારું છે અને 50 વારનું ઉપરનું જે બાંધકામ છે એ એમનું છે। એટલે પછી એમણે કહ્યું કે હા ભાઈ તમે અમને માપણી કરીને આપો, અમે તમે કહો એ પ્રમાણે અમે જાતે તોડી નાખીશું, અમે બધા તૈયાર છીએ। પણ આજ દિન સુધી એ લોકો આયા નહીં। આજ દિન સુધી એ લોકોએ શું કર્યું કે અમે તમે સમાધાનના પેટે અમને ફ્લેટ પાડવી દો, ફ્લેટ લઈ લો, તેને અહીંથી નીકળી જાઓ। અમે કહ્યું કે અમારે ફ્લેટમાં નથી જવું, જૂનું ગામતળ છે, અમને ગામતળ બીજું વસાઈ આપો અને અમે ત્યાં બધા જવા તૈયાર છીએ। मस्जिद को तोड़ कर दिखाओ, आश्रम मंदिर और गृहस्थियों के घर उजाड़ने को मिले तुमको, तुम्हें दया नहीं आती? ये कहाँ जाएंगे सामान लेके एक दिन में? समय तो देना चाहिए। कोर्ट के आदेश पर आना आदेश ऐसे थोड़ी सनद के भी तो भी तुम परेशान कर रहे हो। અમે અમારું મકાન તોડી દેવા નથી માંગતા, પોતાનું કામકાજ છે અમારું, તો અમે ભાઈ તમે માપણી કરીને આવો, અમે જાતે તોડીશું। તમે જીજીબી ના ફેરવશો અમારા મકાન ઉપર, આખું તૂટી જશે। સરકારી ફેસિલિટી અમને કઈ દિવસ સુધી નથી આલી। અડધી રાતે આ લોકો ચોરો જેમ આયા અને પાણી બંધ કરી જતા રહ્યા। અમે કમિશનર જોડે ગયા, કમિશનર શું કે તમારાથી જે થાય એ કરી લો, પણ પાણી તો નહીં જ આવે। અમારા ઉપરથી આ બુલડોઝર ફેરવી દો, અમને મારી નાખો તો જ અમે જમીન આપીશું, બાકી અમે જમીન નહીં આપીએ। અને તો તમે એવું કહેતા હોય કે કોઈ મોટો વિકાસલક્ષી પ્રોજેક્ટ કરવાનો હોય ને તો અમારું સમર્થન છે, પણ ક્યારે અમને યોગ્ય વળતર આપે અથવા તો અમારો જેવો પ્લોટ છે એવું સારો પ્લોટ અને બાંધકામનો ખર્ચ આપે ત્યારે। એના સિવાય જો ખોટો વિકાસ કરવો હોય ને તો અમને પહેલા મારી નાખો અને પછી વિકાસ કરો ને। અમે મકાન નહીં પડાવી, અમારા પર જીસીબી ફેરવી દો, અમારે મહેનત નું છે। હા, આ નાના નાના છોકરા મિલી જ્યાં જવાનું હતા અમારા, આવી રીતે ભણતર ચાલે છે, આવી આ વિકાસ છે, આ ગવર્નમેન્ટનો વિકાસ છે। અમારા ઘર તમે જો, આવાસ યોજનાના ઘર અમે લઈશું, આવી રીતે ના ચાલે। 30 મિનિટનો ટાઈમ આપ્યો ગવર્નમેન્ટે, કેવી રીતે ખાલી કરશું બધું? આપણે કાલે પોલીસ વાળા આઈને કહી ગયા તમે ખાલી કર દો, ક્યાં જઈએ અમે? અમારા ઘર થોડા, અમારી સ્કૂલ ચાલુ થાય યાર, તો અમે હવે કે રહેવા ક્યાં જઈએ? એક તો ઘરે નહીં પડતા।